અરે ભગવાન, ક્યાં પનારે આના પૈડી એસો કોણ જાણે. ગામડેથી સિટીમાં આવી તો કેવા સપના મેં જોયા હતા કે મારા સિટીમાં લગ્ન થાહે, મોટા શહેરમાં લગ્ન થાહે ને હું અહીંયા ફરવા જઈશ ને વાં ફરવા જઈશ ને, અને પોઘા જેવો ભટકાઈ ગયો ઘરવાળો, ક્યાંય લઈ નથી જાતો. આમ તો જો કેવા બે માણા ફરવા જાય છે, એમ જો તો હવે રેસકોર્સ જાહે. ઓલા એક આમાં બાજુવાળી ગઈ તી ખરીદી કરી આવી, અહીંયા અમારે બધાને જોવાના ના, ઘોઘા જેવો પોતે બધે ફેર્યા રાખે, મને ક્યાંય નથી લઈ ગયો. હે ભગવાન, મારા બાપે આને ક્યાં ભટકાઈડી, ઘોઘા જેવા ભટકાઈ ગયા છે, ક્યાંય કાઢી મને બારે. ગામડામાં કાંઈ ખબર પડતી નહોતી, મને એમ થયું હું શહેરમાં લગ્ન કરીને આવી તો હું આ શીખીશ ને ઓલું જોઈશ ને ઓલું, કાંઈ ન દેખાડ્યું. અહીંયા શેરીને ઝાપોય પૂરો નથી દેખાડ્યો. ઓલી મારી બેનપણી એક કહેતી હતી, બિચારી નવી નવી થઈ છે ને, તો મને કહે ભાભી કે આમાં તમારે બધું મગાવાય ઓનલાઈન. મને શીખડાયું તો છે, લાઈ છે હું કાંઈક શીખું ઓનલાઈન મગાવું. એટલે આ ડ્રેસ તો સારો ધોરા કલરનો, લાઈન મગાવી લઉં. હારું હાલો, લે આ તો કાલે જ આવી જાહે. હારું હાલો, કાલે ડ્રેસ આવી જાહે. હું આ હાઈલી. Oh no! હા, કેવી મજા આવે, કેવો મસ્ત ડ્રેસ લીધો. જો ઘડિયાળ, બંગડિયું, ચંપલ, આ ડ્રેસ તો એટલો મસ્તીનો, એના ચશ્મા જો. હવે એક વાર ઈ જોવું છે, મારો ઘરવાળો આવે મને ઓળખે છે કે નહીં ઈ જોવું છે. આ 6 મીટરની હાડી વીટી 5 વાળા કાઢી નાખ્યા. આવા પહેરવા દે કેવી મજા આવી જાય, એમ જો. હવે આવા જ પહેરવા છે. એકવાર મારો ઘરવાળો આવે ને પછી ખબર પડે મને. થકાઈ ગયો, વાડીએથી અહીંયા પોઈગો ને મોકે મોટરસાયકલમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. હેતાલ, આ પાણીનો કરશો ભરતી આવી તો હવે તો ઓણ હે ને વાડી કોકને વાવા દઈ દેવી. કોણ આ ગધા મજૂરી કરે ખોટે ખોટી આમથી. હા, મેં હેતલ ને બોલાવી. તમે કોણ? હેતલ નથી, બકાલું લેવા ગઈ છે. હું એની બેનપણી. એના બેનપણી છો તમે? હા, હું એની બેનપણી છું. હા, બરાબર. એટલે નાનપણના બેનપણી છો તમે? નાનપણના બેનપણી, અમે સાથે છે ને ભણવા જતા. હા, બરાબર, એવું છે. હા, તમે ના બેનપણી છો. તમે આટો મારવાઈ બસ? હા, આટો મારવા. સારું. હા, બકલું લેવા ગઈ? હા, એ હમણાં બકાલું લેવા ગઈ કે તું અહીંયા બેસ, હું છે ને બકાલું લેતી આવું. હા, બરાબર. હા, કયું ગામ તમારું? માનસર. માનસર ના હો? ગામ થોડુંક જાણીતું છે મારું. એવું છે? હા, આપણો તાલુકો? ધ્રોલ. તાલુકો ધ્રોલ? હા. ઓહો, તો થોડુંક નજીક આવ્યું કહેવાય. આમ જિલ્લો? જામનગર. अच्छा ठीक है समझ गया. જિલ્લો જામનગર? જામનગર. વાહ રે વાહ, જિલ્લો જામનગર, તાલુકો ધ્રોલ અને ગામ માનસર. આ ત્રણ મને હેને જાણીતા છે, એટલે આમ તમે હેને થોડા જાણીતા કહેવાય છે. Oh no! પૈણી ગયા કુવારા છો? તમને શું લાગે છે? આમ તમને જોતા લાગે છે હજી સુધી તમારી ઘરે કોઈ માંગા નથી આવ્યા લાગતા. કોઈ નથી આવ્યા. નથી આવ્યા ને? મારે થોડુંક વહેલું પૈણાઈ ગયું, નકર તમને જોતા એમ લાગે છે ઓહો મારી તો જિંદગી સુધરી જાતો. એવું છે? હા, તો હજી મોડું નથી થઈ ગયું. પણ હવે મારી ઘરવાળી છે ને એ વાંધો પડે ને. છૂટાછેડા. છૂટાછેડા? પણ એમ મારે છૂટાછેડા લેવાય નહીં એનાથી, સમજ્યા? આમ ઈ ઘરવાળી હારી જ છે, પણ કયક શું છે, કચકચ બાજ્યા રાખે, વાતને સમજે નહીં, બરાબર, સીધી બાજવા ધોડે. એટલે આમ મને જરાક એના પ્રતિ લાગણી ઓછી થઈ ગઈ છે. ઓછી થઈ ગઈ છે તમને જોયા પછી. આ તો હું એવી નથી, હું કચકચ જરાય નહીં કરું. તમે જરાય બાજતા નથી? જરાય નહીં. એમ? એકચ્યુઅલી છે ને મને ઝઘડો કરવો ગમતો જ નથી, અને મને ઝઘડા જરાય ગમે જ નહીં. વાહ ભાઈ વાહ, તમારા મારું મેચિંગ થઈ જાય. તમને ઝઘડો ગમતો નથી, મને ઝઘડો ગમતો નથી, અને મારી બાયડીને ઝઘડો ગમે છે. રોજ ઉઠીને બાજે. હું આમથોય કંટાળી ગયો છો, બરાબર, પણ થોડીક વાર લાગશે, છૂટાછેડામાં હાલશે. પણ છે ને એકચ્યુઅલી છે ને બહુ મોડું થઈ જશે, તમે એને જલ્દી છૂટાછેડા દઈ દો, ડાયવર્સ દઈ દો, એટલે છે ને આપણે બે
લગ્ન કરી અરે એમ તો વકીલ આપણે જાણીતો જ છે, ફટોફટ કાગળિયા કરી નાખે અમે. પણ એમાં શું છે, મારી બાયડી જરાક માથા ભારે છે હેતલ, એટલે એકદમ તો એને હે ને છૂટાછેડાનું કહેવાય એમ નથી, નકર તો મમરા ભરાઈ જાય એમ છે મારા. પણ તમે હે ને ચિંતા ન કરતા, નિરાતે 2-4 મહિના વાર લાગી જાય. પણ એકચ્યુઅલી હેતલ આવી છે નહીં, પણ ખબર નહીં હવે તમારા ઘરમાં આવીને ઝઘડાલું થઈ ગઈ છે. એની તો મને ખબર છે બાપા, કોચ લગ્ન કરતા કરાઈ ગયા છે, 2 હાથ જોડાવે છે, જો 2 હાથ. પણ આમાં શું છે, 2-4 મહિના હજી આપણે ખમવું પડશે. એમ ડાયરેક્ટ છૂટાછેડા એને ન દઈ શકું, બરાબર. બાકી આપણે 2-4 મહિના વાતચીત ચાલુ રહે એકાબીજાને, બરાબર. પછી હું મારી રીતે ગોઠવણી કરીને પછી મેળ આવે તેથી આપણે એકચ્યુઅલી એમાં એવું છે કે હા. હેતલથી તમને આટલી બધી કેમ નફરત છે? હેતલ તો બહુ સારી છે. અરે બાપા, બાઈજા જ રાખે. આમ ખાલી રૂપનો કટકો છે, બાકી એક બુદ્ધિનો સાટો નમરે. આપણે વાત શું કરી, વાત શું સમજે, કૂતરા મીંડળાની ગોઈને બાઈ ફલાણું આમ ઢીકણું આમ. ભાઈ હું કંટાળી ગયો, લગ્ન થાતા થઈ ગયા છે. મારા ભગવાન આ એકેય જન્મમાં મને નો ભેગી થાય. હાસન, આ વસ્તુ જે તમે બોલો છો બધું સાચું બોલો છો? અરે હાસું જ બોલતો હોય ને, તમારી પાસે હું કાંઈ ખોટું બોલું? તમે મને ભેગા થઈ ગયા છો ને, બરાબર. મારે એની હારે છૂટાછેડા કરવા છે, બસ. હવે આખી જિંદગી તમારી હારે જીવવું છે, એની હારે છૂટાછેડા. એવું છે? હઉ, હું તમને બહુ ગમું છું. અરે તમે મને ગમો છો ને, એની વાત મૂકી દ્યો. શું હું વાત કરું? આઈ એમ હેતલ દેસાણી, તમારી દેવાણી. હે? આ તો હલવાણા એલા, ઘરવાળી નીકળી. તું હેતલ છો? હેતલનું ભૂત સાવ. શું છે? છૂટાછેડા જોઈશે કા? છૂટાછેડા સાઈડમાં મેલ. આ શું પહેર્યું છે તે? હે, મારા આખા કુટુંબમાં કોઈ દી આવા લુગડા નથી પહેર્યા. હાડી જ પહેરવાની હોય, મર્યાદા કાંઈક રાખે, મર્યાદા. આ ઓનલાઈન મગાવ્યું છે બધું એમ જો. ઓનલાઈન ની ક્યાં દીકરી થઈ? મારી આબરૂની પથારી ફેરી નાખી, ગામમાં ક્યાંય હાલવા જેવો ન રહેવા દીધો. મારે ભાઈ કુટુંબને શું મોઢું દેખાડું? આવા લુગડા પહેરીને બેઠી છો તું. ઠેકડા તો મારા બા ઓલી બાદ ગોથું ખાઈ જાવ. ગોતું ભલે ખાઈ જાવ, તારે આવું મગાવાતું જ નથી મારાથી. ઈ તો વાત ઠીક રહે. છૂટાછેડાનો હું કયો હો તમે? છૂટાછેડા સાઈડમાં મૂક, છૂટાછેડા સાઈડમાં મૂક. આ તેવા લુગડા શું કામ પહેર્યા? હે, મન થયું મારું. આવું મન હોય? આટલા 5-6 વર્ષ થયા લગનને. શહેરમાં લઈ આવ્યો, કોઈ દી કે ફરવા લઈ ગયા, કોઈ દી મને કે બારે ખાવા લઈ ગયા, કોઈ દી કે બારે કાઢી મને કે હારું લુગડું પહેરાયું મને, હાડીમાં વીટી રાખી, બસ માથે ઓઢીને ફરવાનું. આજે આવા લુગડા પહેર્યા તો મને ગળતી ન હોય ગા, એટલે તમારું પેટમાં પાપ હતો એ મને ખબર પડી ગઈ. અને અત્યારે 6 ફૂટ ઉલરો હો, ઠેકડા મારો હો ખોટે ખોટા. ઉડવું પડે તે આ લુગડા પહેર્યા. મારા બાપાનું નાક કઈ પૂતે. એમાં શાનું બાપાનું નાક કઈ? હાડી પહેરી, અમારી હાથ પેઢીમાં કોઈ દી આવા લુગડા નથી પહેર્યા. બધી બાઈઓ હાડી જ પહેરી છે. તારી બુદ્ધિ કે બકરી ખાઈ ગઈ તી શું? તમારી બુદ્ધિ હે ને ઘાસ ચારવા ગઈ છે, મને વર્તી નો હોય ગાન. મારી નકરી ખોદણી કરી, મારી નકરી વાઈટી, આમ કરે છે તેમ કરે છે, બાજુ છૂટાછેડા લેવા છે, કાન લગન કરવા છે. અરે ઈ તો હું મજાક કરતો તો, મને ખબર જ હતી તું જ હેતલ છો. આ તો હું હે ને જરાક જાવા દ્યો ને, બધી મને ખબર છે. મારા બાપાએ એને આને હું દઈ દીધી, આ ગામડાના ડોબાને હું દઈ દીધી મને. તો તું મને શું ફૂટકાણી? રોજ આ હાડીઓ પહેરતી ને આ તને આ હું હોઈ ગયું કે આવા ડ્રેસ મગાવે છે ઓનલાઈન બેઠી ક્યારેક ક્યારેક આવું પહેરવું પડે. નથી પહેરવું, ના પડીને મને નથી પોહાણા પહેરવું. વેશ એવો ભેસ કરવો પડે. આ આપણે શહેરમાં આવ્યા છે તો એવી રીતના રહેવું પડે. નહીં શું નહીં? નહીં એટલે નહીં. હાડી પહેર્યા વાલજા. નહીં જાવ. હાડી પહેર કીધું ને તને. તમારે મને છૂટાછેડા જોહે નહીં, મને હું કામ એને કીધું? ક્યાં છૂટાછેડા? છૂટાછેડાને તું સાઈડમાં મેલ, ઈ વાતને સાઈડમાં મેલ. ઈ બધું મજાકમાં હતું. ત્યાં ડ્રેસ શું કામ મગાવ્યો ઈ કે? બસ મારી મરજી થઈ. મેં તને કીધું ને હાડી બદલાવ. પણ એમાં તમારે શું વાંધો છે? આ ડ્રેસ તું કાઢી નાખ અને હાડી પહેર. આમાં મારી આબરૂ જાય છે, મારા આખા ખાનદાનની આબરૂ જાય છે. હાલ તું જા. છૂટાછેડા દેવાના હતા ત્યારે આબરૂ ન ગઈ? છૂટાછેડાને સાઈડમાં મેલ, ઈ વાત પછી કરશું. પેલા તો વાત અમારા ખાનદાનની આવી છે. કોઈ હોવું આવા લુગડા નથી પહેર્યા. હાલ જા. જાવ હું હવે રાયડું નાખો નીકળ. અવાજ બેહી જાહે. ભલે બેહી જાય. આબરૂની પથારી ફેરવી છે તારે આવા ડ્રેસ પહેરીને? હે, હા અમારા ગઈઢા વહી ગયા ઉપર બેઠા બેઠા જોવ્યા કઈ છે. સંસ્કાર કઈ ગયા?
સંસ્કાર તો મેં ખોઈ નાખ્યા હતા ઘડીક વાર થોડીક વાર પહેલાં. આ તો શું મારી પૂંછડી હલવાણી હતી સમજ્યા, એટલે બધો આરોપ એના ઉપર નાખી દીધો. સારું આ ડ્રેસનું આવી ગયું, નકર હું હરકો કરીને ફિટ થઈ જાય. હાલ પહેરતી ને કોઈ દી આવા ડ્રેસ આયલા રાખે આવું. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હું શું વિપલ કોમેડી, બધા ઓળખે જ છે. જય માતાજી.